નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ વિસ્તારથી। વડોદરાની સમાચાર જોઈએ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ જંગી સભામાં સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક જગ્યાએ ભાજપને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને ચૂંટણી જીતવા માટે વિકાસના કામો જરૂરી છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યા વધીને 27 લાખ થઈ ગઈ છે અને સાવલી તાલુકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે। સાથે જ મુખ્યમંત્રીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે હારેલા ઉમેદવારો ચૂંટણી પછી પ્રજા વચ્ચે આવતા નથી। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના મોડલનો ઉલ્લેખ કરી કહ્યું કે આજે વિકાસની રાજનીતિના કારણે સમાજમાં સમરસતા આવી છે। અંતમાં તેમણે મતદારોને 100% મતદાન કરવા આહવાન કર્યું હતું।